કમરમાં દેશી હાથ બનાવટની ગેરકાયદેસરની પિસ્તોલ રાખી ફરતા ઇસમને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી એએસઆઈ હેમંત તુકારામ તથા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ બનાભાઈ નાઓએ બાતમી હકીકત મળેલ કે અગાઉ વડોદરા શહેરમાં શરીર સંબંધિત મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ કાસમ આલા કબ્રસ્તાન પાસે રહેતો શાહનવાઝ ઉમરભાઈ સુનીનો હાલમાં કોસાઈ ટેકરા પાસે મગર સ્વામી આશ્રમ રોડ ઉપર બેસેલો છે અને જેની પાસે દેશી હાથ બનાવટનું અગ્નિ શસ્ત્ર છે. તેણે પહેરેલ કાર્ગો પેન્ટના કમરના ભાગે સંતાડી રાખેલ છે અને જેણે બદનમાં રાખોડી કલરનું કાર્ગો પેન્ટ અને પિસ્તા કલરની હાફ બાયની ટી શર્ટ પહેરેલ છે. જે હકીકતને આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા કમરના ભાગે સંતાડી રાખી જાહેરમાં ફરતા એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડી સિટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપીનું નામ શાહનવાઝ ઉમરભાઈ સુની રહેઠાણ ફાગવેલ નગર હસન ઉર્ફે ઝાંઝરના મકાનમાં કાસમાલા કબ્રસ્તાનની સામે કારેલીબાગ વડોદરા શહેર.